ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા ખાતે ઉકરડામાંથી મળી આવેલ બિનવારસી દવાઓ મામલે તંત્ર દોડતું થયું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ક્લબ રોડ દેરાસરની સામે મોતીલાલ મૂળચંદ દવાખાનાની સામે ઉકરડામાં બિનવારસી દવાઓનો જથ્થો પડેલ હોવાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમ દોડી ગયેલ ચેકિંગ હાથ ધરતા તમામ દવાઓ એક્સપાયરી તારીખોની હોય તેવું જણાવવામાં આવ્યું હતું। આ દવાઓ સરકારી દવાખાનાઓની દવાઓ ન હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। ખાનગી હોસ્પિટલની દવાઓનો જથ્થો હોય તેવું ઇન્ચાર્જ ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે અહેવાલ મીડિયામાં પ્રસારિત થતાં સુરેન્દ્રનગર જિલ્લા ટીમના મદદનીશ પર્યવેક્ષક દશરથભાઈ નાડોદા ઇજનેર તથા હસમુખભાઈ સોનારા સિનિયર વૈજ્ઞાનિકની ટીમ ધ્રાંગધ્રા ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં ધ્રાંગધ્રાની મૂળચંદ સાર્વજનિક હોસ્પિટલ તથા ડોક્ટર હાઉસની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડોક્ટર હાઉસની તપાસ કરતા પાછળની સાઈડમાં એક લોખંડના બેરલમાં દવાઓનો જથ્થો સળગેલી હાલતમાં મળી આવ્યો હતો। અહીંયા સવાલો એ ઊભા થાય છે કે આ જથ્થો શા માટે સળગાવવામાં આવ્યો હશે, જ્યારે જાહેર રસ્તાઓ કે ઉકરડામાં આવી દવાઓ નાખવી તે શું ગુનો નથી બનતો? તપાસ માત્ર તપાસ સ્વરૂપે છે કે પછી દોષીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે તે તો આગામી દિવસોમાં જોવાનું રહેશે।